હાલ સમગ્ર રાજ્યમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે ભાજપ સરકાર દ્વારા વિકાસના કામો પૂર પ્રગતિથી ચાલી રહ્યા છે। અમરેલીના બાબરા નગરપાલિકા વિસ્તારમાં સાંસદ નારણભાઈ કાછડિયા તથા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના વરદ હસ્તે કરવામાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રૂપિયા 3.50 કરોડના વિકાસ કામોનું વોર્ડ 1 થી 6 માં બાબરા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર તેમજ તમામ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા। બાબરા ખાતે વિકસિત ભારતના આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એના ભાગરૂપે આજે બાબરા નગરપાલિકા દ્વારા આગામી સમયની અંદર રૂપિયા 3.50 કરોડના ખર્ચે આ નગરપાલિકા વિસ્તારની અંદર જુદા જુદા વિકાસ કાર્યોની થવાના છે। ત્યારે આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં બાબરા શહેરના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યો, આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડિયા સાહેબ અને આપણા જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ અને તમામ આગેવાનોની ઉપસ્થિતિની અંદર તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો અને ભાઈઓની હાજરીમાં આજે 3.50 કરોડના જે કામો આગામી સમયમાં આ નગરપાલિકા વિસ્તારમાં થવાના છે, ત્યારે આ વિસ્તાર જે આગળ વધવાનો છે એના માટે હું આ નગરપાલિકાના પ્રમુખનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે નગરપાલિકા બાબરા દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમનું આયોજન અહીંયા નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું, એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં 3.5 કરોડના ખાતમુહૂર્ત અને 2.90 કરોડ લોકાર્પણ આજે બાબરા નગરપાલિકામાં જે કરવામાં આવ્યા છે, જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આજે શક્ય બની શકે કે એક નગરપાલિકાની અંદર 6.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો જ્યારે થઈ રહ્યા હોય, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર, આ ડબલ એન્જિનવાળી સરકારમાં જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે એના ભૂતોના ભવિષ્ય એવા આજે કામો થઈ રહ્યા છે। ત્યારે હું કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનો અને રાજ્ય સરકારના ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું એક અમરેલી જિલ્લાના સાંસદ તરીકે। અને આવનારા સમયમાં બાબરા નગરપાલિકાના જે ખાતમુહૂર્તો થયા છે એમના સારા, સુંદર અને એક ક્વોલિટીવાળા કામો થાય એની માટે પણ હું દરેક નગરપાલિકાના સભ્યશ્રીઓને વિનંતી કરું છું કે તમે તમારા વિસ્તારમાં, વોર્ડમાં પૂરેપૂરી દેખરેખ રાખી અને લોકો ઉપયોગી જે આ કામો બને તેની માટે આપણે સૌ જાગૃત બની અને પ્રજાના પૈસાના 100% ઉપયોગ થાય એવું કાર્ય કરીએ, એટલી જ વાત કરવી છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ બાબરા શહેરમાં વિકસિત ભારત અંતર્ગત બાબરા શહેરમાં 3 કરોડના કામ લોકાર્પણના અને 3 કરોડના કામ નવા જે થવાના છે એના ખાતમુહૂર્ત અંતર્ગત આપણા અમરેલી જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા તેમજ આપણા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર, કારોબારી ચેરમેન અશ્વિનભાઈ મકવાણા તેમજ અન્ય આગેવાનો સાથે ઉપસ્થિત રહીને આજે આ બાબરા શહેરમાં વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। આ તકે ખૂબ લોકોમાં હર્ષ અને લાગણી થઈ છે અને ખૂબ હજી નવા વિકાસના કામો થવાના છે। વંદે માતરમ, ભારત માતા કી જય।